નમસ્કાર મિત્રો, આજના વિડીયોની અંદર મારે તમને એક પ્રેક્ટિકલી અનુભવ જણાવવો છે. જો કે એની અંદર હું તમને ફક્ત માહિતી આપીશ, તમને લક્ષણો જણાવીશ અને કદાચ તમને એવો અનુભવ થતો હોય ઘણા વખતથી અને તમે એ બાબતે જો લાપરવાહી કરતા હશો મિત્રો, તો સમય જતાં તમને ઘણી એવી તકલીફ તમને જોવા મળી શકશે અને અનુભવ પણ તમને થઈ શકશે. તો ખાસ કરીને આપણે દિવસ દરમિયાન તો એ લક્ષણો બદલાઈ પણ શકે. તો ખૂબ આ વિડીયો ધ્યાનપૂર્વક જોઈ લેજો. જો કે આજના વિડીયોની અંદર કોઈ આયુર્વેદિક ઔષધિની વાત નથી, ફક્ત તમને સચેત કરવા છે કે કદાચ તમને તમારી નજર સામે આ લક્ષણો દેખાય, અનુભવ થાય, તો આ વિડીયો કમ્પ્લીટ ધ્યાનપૂર્વક જોઈ લેજો. અને ખાસ કરીને તમને આયુર્વેદ સાથે જોડાવાની ઈચ્છા હોય તો જરૂરથી જોડાઈ જજો. જેથી કરીને આજનો વિડીયો હું જંગલની અંદર જ શૂટ કરવા આવ્યો છું. જો કે તમે જોઈ શકો છો આ પ્યોર, આ શુદ્ધ એકદમ દેશી જંગલ છે. આ બાજુ પણ તમે જોઈ શકો, બરોબર છે. એટલે જંગલી જડીબુટ્ટી વિશે પણ તમને માહિતી મિત્રો મળતી રહેશે. તો હવે શરૂઆત કરીએ કે લક્ષણો તમને કઈ રીતના ખબર પડશે. ખાસ કરીને દરેક મોસમની અંદર, દરેક મોસમ આધારિત એની અંદર બદલાવ પણ આપણને જોવા મળી શકે. ખાસ કરીને ગરમી ઋતુની અંદર અથવા તો શિયાળા ઋતુની અંદર તો તમને કદાચ એવો અનુભવ થતો હશે. તો એની અંદર સૌથી પહેલા તો આપણે સવારે ઉઠીએ એટલે આપણે વોશરૂમ જવાનું થાય અથવા તો ટોયલેટ જવાનું થાય. તો આપણે વોશરૂમ જઈએ, આપણે પેશાબ કરવા જઈએ, તો એ પેશાબ સંબંધી પેશાબને આપણે ઘણી વખત નજરઅંદાજ કરીએ. તો સવારે જો સૌથી પહેલો પેશાબ આવે મિત્રો, એની અંદર ઘણી વખત પીળા કલરનો કલર આપણને જોવા મળે, અથવા તો વધારે પડતા ઘણી વખત ઝાગ જેવું આવે, ફીણ પણ બની શકે, બરોબર છે. અથવા તો બળતરા પણ એ પેશાબની અંદર થઈ શકે. એ સવારે ફક્ત એક વખત થશે અથવા તો 2 વખત થશે, પણ આખા દિવસ દરમિયાન એની અંદર બદલાવ પણ આવી શકે. જો મિત્રો દરરોજ તમે આ રીતે નજરઅંદાજ કરશો, એ સમય જતા તમને આપણા શરીરની અંદર એક ઇન્ટરનલ ઓર્ગન છે જે ખૂબ અગત્યનું છે, એને નુકસાની થઈ શકે. તો સૌથી પહેલા તો પેશાબની અંદર પીળા કલરનું તમને કલર જોવા મળે દરરોજ સવારે, બરોબર છે. અને દિવસ દરમિયાન એની અંદર બદલાવ આવે. તો પેશાબની અંદર પીળો કલર જોવા મળે તો સમજી લેજો કે આપણા શરીરની અંદર કિડની સ્ટોનની શરૂઆત થઈ ચૂકી છે, અથવા તો ફીણ બને, ઝાગની સમસ્યા થાય. તો કોઈક ને કોઈક અંશે આપણા શરીર ડિટોક્સ કરવાની જરૂર છે. અથવા તો કિડની સંબંધી કોઈ પણ પ્રકારની તકલીફ હોય, કિડની વીક થઈ ચૂકી હોય, કિડની બરોબર કામ ના કરતી હોય, બરોબર છે. તો એની અંદર અથવા તો પાણીની અછત હોય, બરોબર છે, તો પણ એની અંદર આ આપણને સિમ્ટમ્સ જોવા મળે, લક્ષણો જોવા મળી શકે. તો અને બીજા પણ એવા ઘણા લક્ષણ છે, પણ આપણે એ બાબતે લાપરવાહી કરીએ છીએ. પેશાબની અંદર બળતરા થાય તો આપણે કોઈ ઠંડુ પદાર્થ, ઠંડુ પીણું આપણે પીતા હોઈએ છીએ, પણ એવું હોતું નથી. એ ટૂંક સમય માટે 1 થી 2 કલાકની અંદર તમને એની અંદર રિકવરી મળી શકે. પણ જે ખરેખર ઇન્ટરનલ ઓર્ગન છે, આપણે શરીરને ડિટોક્સ કરવું છે. બીજા નંબરે કિડનીને આપણે સુરક્ષિત રાખવી છે. ત્રીજા નંબરે આપણા કિડનીની અંદર, બરોબર છે, પથરીની સમસ્યાનું સમાધાન વધી શકે. તો પથરી હોય તો પણ તમને તકલીફ થઈ શકે, તો પણ તમારો પેશાબ જે છે એનો કલર તમને પીળા કલરનો જોવા મળી શકે, બરોબર છે. તો એ બાબતે ખાસ તમે ધ્યાન રાખજો. જો કે આ એક થોડી નોર્મલ માહિતી મારે તમને જણાવવાની છે, પણ સમય જતાં ધીરે ધીરે કરીને એની અંદર જો વધારો થાય અને એની અંદર મિત્રો આપણે લાપરવાહી કરીએ, તો માની લો કે પથરીની સમસ્યા થઈ, એને તો આપણે આયુર્વેદિક ઔષધિ દ્વારા અથવા તો કોઈ પણ ઈલાજ દ્વારા એને દૂર કરી શકીએ આપણા શરીરમાંથી. અથવા શરીરને આપણે ડિટોક્સ કરવું હોય તો એનું પણ એક ફળ છે, ખૂબ બેસ્ટ ફળ છે, એનો પણ તમે ઉપયોગ કરી શકો, બરોબર છે. એ છે મિત્રો કોળું. કોળું તો આપણે દરેક મોસમની અંદર મળે જ છે. તો કોળાનો રસ, એનું જ્યુસને તમે પી શકો, એટલે આપણું શરીર ડિટોક્સ થશે. તો પેશાબ સંબંધી જે કંઈ તકલીફ છે એની અંદર તમને રાહત મળી શકશે. પણ ખાસ એટલું ધ્યાન રાખજો કે કિડનીને સુરક્ષિત રાખવી હોય
તો તમારે ખાસ એટલું સૌથી પહેલાં સવારે તમને કદાચ દરરોજ આવા સિમ્ટમ્સ તમને તમારી નજર સામે પેશાબ બાબતે આવા લક્ષણો જણાય તો ચોક્કસપણે ચેતી જજો, જેથી કરીને આપણે આપણા શરીરને સુરક્ષિત રાખી શકીએ. તો મળી કોઈ નવા વિડીયો સાથે, નવી આયુર્વેદિક ઔષધિઓ સાથે. ત્યાં સુધી મારા તમામ દર્શક મિત્રોને લાંબુ અને ખુશખુશાલ પ્રકૃતિને અનુરૂપ જીવનશૈલી તમને મળે એ પ્રભુને પ્રાર્થના. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.